ભાભરમાં અંડરબ્રિજની પ્રોટેક્શન વોલ ધરાશાય થઈ છે। અંડરબ્રિજના ઉદ્ઘાટન પહેલા જ આ પ્રોટેક્શન વોલ તૂટી પડી છે। કરોડોના ખર્ચે બનેલા અંડરબ્રિજમાં ભ્રષ્ટાચારના આક્ષેપો અત્યારે સ્થાનિક લોકો કરી રહ્યા છે। અંડરબ્રિજની કામગીરી અંગે તપાસ થાય તેવી માંગ પણ અત્યારે ઉઠવા પામી છે। બ્રિજમાં પણ અનેક જગ્યાઓ પર તિરાડો હોવાના આક્ષેપો છે અને 12 કરોડના ખર્ચે અંડરબ્રિજનું કામ કરવામાં આવી રહ્યું હતું અને કામ થઈ રહ્યું હતું તે દરમિયાન દિવાલ છે તે ધરાશાય થઈ જાય છે। ત્યારે હવે સ્થાનિક લોકો જે ત્યાં વસવાટ કરી રહ્યા છે તે લોકો કહી રહ્યા છે કે આ સમગ્ર કામમાં ત્યારે ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યું છે અને તમામ મુદ્દે તપાસ હાથ ધરવામાં આવવી જોઈએ। રેલવેવાળા એમ કહી રહ્યા છે એડીએમ સાહેબને બધાય કે કામ સારું કર્યું છે કોન્ટ્રાક્ટરે। કામ કોન્ટ્રાક્ટરે સારું કર્યું જ નથી। વરસાદ પહેલાં એ તૂટેલું હતું, અત્યારે બી તૂટેલું જ દેખાય છે। જો તમે હું હાથ લાંબો કરું છું ત્યાં આગળ બધું તૂટેલું જ છે। પાણી નિકાલ માટે કોઈ વ્યવસ્થા જ નથી। પાણી નિકાલ માટે કોઈ વ્યવસ્થા જ કરતા નથી। એ લોકો એમ કહે છે કે પાણીનો અમે સંપ બનાવશું। ક્યારે સંપ બનાવશું? આ રસ્તા તો બંધ થઈ ગયો છે, આગળ થોડા વરસાદમાં બંધ હતો।